સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રિદિવસીય ગુજરાત ગ્લોબલ એક્સપો મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના સાંસદ મુકેશ દલાલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. મેગા એક્ઝિબિશનમાં 50 જેટલા સ્ટોલો લાગ્યા હતા. આ ઉપરાંત ઉધનાના ધારાસભ્ય મનુભાઈ ફોગવા પણ મુલાકાતે આવ્યા હતા. આજે સુરત ખાતે મેગા ગ્લોબલ એક્ઝિબિશન નું નિર્માણ થયું છે અને એની અંદર 50 સ્ટોલ લાગેલા છે. આ 50 સ્ટોલની અંદર અલગ અલગ ક્રિપ્કોના સ્ટોલ લાગેલા છે, સૂર્યઘર માટેના સ્ટોલ લાગેલા છે, તો પેલી બાજુ જઈએ તો સબમરીનના સ્ટોલ લાગેલા છે. તો આ બધી જ વાતોને ધ્યાનમાં રાખીએ તો બધા સ્ટોલની અંદર આપણું સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય એવું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા હેઠળ સાહેબની વિચારધારા હેઠળ 2047નું નવું ભારત કેવું હશે, વિકસિત ભારત કેવું હશે, એના માટે મહિલાઓનું સશક્તિકરણ આની અંદર આવે છે, યુવાનોનું સશક્તિકરણ થાય છે, સ્ટાર્ટઅપ આની અંદરથી શરૂ થાય છે, નવા નવા વિદ્યાર્થીઓ નવી નવી ખોજ કરીને નવા નવા આયામ ઊભા કરી શકે છે. અને આ એક્ઝિબિશનના સ્ટોલ જે લાગ્યા છે, હું એટલું કહીશ કે સુરતની દરેક સ્કૂલોના દરેક કોલેજોના વિદ્યાર્થીઓ જો આની અંદર આવીને મીટ કરશે અને એ લોકો આને એક્ઝિબિશનને 3 દિવસમાં નિહાળશે તો મને ચોક્કસ લાગે છે કે આ સુરતનો આપણો હોનહાર વિદ્યાર્થી, પુનઃભર્યો વિદ્યાર્થી મને લાગે છે આ ફિલ્ડની અંદર 100% આગળ વધશે. અને આ ગ્લોબલ ઇવેન્ટ જે કરી છે 50 સ્ટોલ નાખીને, મને લાગે છે કે સુરતના વિદ્યાર્થીઓ માટે એક સોનેરી તક છે અને સારામાં સારો આ એક પ્રોજેક્ટ છે. અમને જોઈને મજા આવી કે એક ખેતીવાડી આપણા દેશનો કિસાન, આ દેશનો કિસાન આ ખેતીવાડી ક્રિપ્કોનો અહીંયા સ્ટોલ લાગેલો છે. એની અંદર હજારોની માત્રામાં અલગ અલગ ખેતીના માટે, ખેતીના જંતુનાશકને મારવા માટે, ખેત પેદાશોને વધારવા માટે જે ફર્ટિલાઇઝરોનો ઉપયોગ કરતા હતા એની સાથે અત્યારે દેશી ખાતરમાંથી દેશી પદ્ધતિથી બનાવેલી જે પ્રોડક્ટ છે એનાથી ઉપજ બી બમણી થાય છે. અને એની આગળ જંતુઓ જે આપણા પાકને નાશ કરતા હતા એ જંતુનાશક દવાઓ બી અહીંયાથી પેદા થાય છે. અને આ ફર્ટિલાઇઝરની અંદર એટલે આ નાની આ અલગ અલગ ક્રિપ્કોની આઇટમોમાંથી દેશના ખેડૂતોને એક આમદની વધવાની છે અને દેશના ખેડૂતો હરિત ખેડૂતો બનશે, હરિયાળી બનાવવાવાળા ખેડૂતો બનશે એવું મને લાગી રહ્યું છે. ગ્લોબલ એક્સપો દ્વારા આજે વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં એક આ 50 સ્ટોલનું એક એકેડેમિક પર્પઝ માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે. દીવો પ્રગટાવીને વીસી સાહેબ અને MLA શ્રી મનુભાઈ પટેલ અમે રિબન કાપીને એનું ઉદ્ઘાટન કર્યું છે. અને આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ માટે ખૂબ રોચક અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ જાણકારી અહીં વિવિધ સ્ટોલોમાંથી મળવાની છે. આ સ્ટોલમાં આપણે જ્યાં ઊભા છે ત્યાં સબમરીન અને વોર કેરિયર્સની પણ માહિતીઓ છે બધી. તેવી રીતે અનેક પ્રકારના સ્ટોલ ગવર્મેન્ટના વિવિધ ડિપાર્ટમેન્ટ મંત્રાલય દ્વારા અહીં આપવામાં આવ્યા છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને દેશના વિવિધ પ્રકારના વિકાસના પ્રોગ્રામની માહિતી મળે અને એ લોકોને જ્ઞાન રહે કે વિકસિત ભારત 2047ના મિશનમાં, મોદી સાહેબના મિશનમાં આજે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે ને ક્યાં ઊભો છે. 50 સ્ટોલ છે, લગભગ બધા સ્ટોલની અમે વિઝિટ કરીશું શક્ય હશે તો. અને હું વિદ્યાર્થીઓને, દક્ષિણ ગુજરાતના સુરતની તમામ કોલેજના શાળાના વિદ્યાર્થીઓને, સંચાલકોને એક અપીલ કરું છું કે આ એક અનોખું એક્ઝિબિશન છે એકેડેમિક પર્પઝ માટે. તો તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલકો અહીં મુલાકાત માટે લાવે અને અહીં વિદ્યાર્થીઓને માહિતી મળે જેથી વિદ્યાર્થીઓને જનરલ નોલેજ વધે.